ભગવાનનું નામ તો પદ્મનાભ હતું, તો મહાવીર સ્વામી કેવી રીતે કહેવાય છે? જો એક વખત છે ને ઇન્દ્ર સભાની અંદર ઇન્દ્ર મહારાજા પ્રભુવીરના જે એમનું અનુપમ બળ છે ને અને અતિશય વીરતાના વખાણ કરતા હતા. અને એ વખાણ સાંભળીને એ જે મિથ્યાત્વી દેવ હતો ને એ એને સહન ના કરી શક્યો કે આટલું બળ અને આટલી વીરતા કેવી રીતના હોઈ શકે. અને ભગવાનની પરીક્ષા કરવા માટે એ દેવલોકમાંથી નીચે આવે છે જ્યાં ભગવાન રમતા હતા એમના મિત્રો સાથે. અને આપણે શ્રવણમાં સાંભળીએ છીએ દર વખતે ભવિષ્યમાં, અહીં રૂપે વીટાણ તરુસ્યું પ્રભુએ નાખ્યો ઉછાળી રે, સાત તાળનું રૂપ કર્યું તો મુઠે નાખ્યો વાળી રે. અહીં એટલે શું થાય? સર્પ થાય. એટલે છે ને એ દેવો હોય છે ને એ સર્પનું રૂપ ધારણ કરે છે ત્યાં ડરાવવા માટે. પણ બધા મિત્રો તો નાસી જાય છે ભગવાનના, પણ ભગવાન છે ને નિર્ભય બનીને સાપને ઉચકીને એક સાઈડમાં કરી નાખે છે. અને પછી એ દેવ શું કરે છે? બાળકનું રૂપ લઈને આવે છે અને પછી કહે છે જે હારે ને એની પીઠ ઉપર જીતનારે બેસવાનું. અને જાણી જોઈને પછી દેવ હારી જાય છે રમતની અંદર અને પછી ભગવાનની પીઠ ઉપર બેસાડે છે. અને પછી તાડનું વૃક્ષ હોય ને એટલું 7 ગણી ઊંચાઈ જેટલું રૂપ એ દેવ છે ને વિકૃવે છે ભગવાનને ડરાવવા માટે. ભગવાન તો 3 નાના ધણી હોય એટલે ભગવાન એ વખતે શું કરે છે? મુઠ્ઠીથી પ્રહાર કરે છે. અને પ્રહાર કરે છે ને એટલે ભગવાને સમજો કે ચરણ અંગૂઠે જ્યારે જન્મ સમયે આખા મેરુને હલાવે તો ભગવાનની અંદર તો કેટલું બધું બળ હોય. પછી એ વખતે જ્યારે મુઠ્ઠી વાળે છે ને ત્યારે ઓલો દેવ છે ને સહન નથી કરી શકતો એટલે પોતાનો જે રૂપ વિકૃવ્યું હતું ને એ આખું રૂપ શું કરે છે? સહરી લે છે અને એકદમ નાનું રૂપ કરી નાખે છે. અને પછી ભગવાનને પગે લાગે છે. એટલે આપણે ઓલી કડી બોલે ને, પાયલ લાગીને તે સુરખામે નામ ધરે મહાવીર રે, જેવો ઇન્દ્રે વખાણ્યો સ્વામી તેવો સાસ ધીર રે. પછી ભગવાનને પગે લાગે છે કે જેવો ઇન્દ્ર મહારાજાએ જેવી રીતના ઇન્દ્ર સભાની અંદર તમારા વખાણ કર્યા હતા ને એવા તમે તો સાહસ અને ધીર છો. તમે તો વીર નહીં પણ મહાવીર છો. અને ભગવાન વર્ધમાન સ્વામીને શું નામ આપે છે? મહાવીર સ્વામી. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી પ્રણામ.